નમસ્કાર. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નેજા હેઠળ કામ કરતા 87,000 કરતાં વધુ મધ્યાહન ભોજન કર્મચારીઓ, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે કર્મચારી મિત્રો, આગામી 1 જાન્યુઆરીથી નવું વર્ષ એટલે કે વર્ષ 2026 શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારે હવે 2 દિવસ પહેલાં નવા વર્ષની શરૂઆતના રાજ્ય સરકારે એક ઐતિહાસિક નિર્ણય જાહેર કરાયો છે, જેમાં રાજ્ય સરકારના 87,000 કરતાં વધુ MDM કર્મચારીઓ એટલે કે મધ્યાહન ભોજન કર્મચારીઓના વેતનને બમણું કરવાનો નિર્ણય ગતરોજ મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયો છે. તો જાણીશું આજના વિડીયોમાં આપણે વિગતવાર કે આજે વેતન બમણું કરાયું છે 87,000થી વધુ મધ્યાહન ભોજન કર્મચારીઓનું, તે ક્યારથી ચૂકવાશે, 1 જાન્યુઆરીથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તો શું કર્મચારીઓને 1 જાન્યુઆરીથી તેનો લાભ મળશે અને શું છે આ વેતન બમણું કરાયાની જે વાત છે તેની સમગ્ર વિગત આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહેશો અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું કર્મચારી મિત્રો ભૂલશો નહીં, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા મધ્યાહન ભોજન કર્મચારી, આંગણવાડી કર્મચારી વગેરેના સમાચારો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો આપ સૌ જાણો છો તે પ્રમાણે અત્યારે હાલ જે રીતે રાજ્ય સરકારના અલગ અલગ માનદ વેતન કર્મચારીઓ જેવા કે આંગણવાડી હોય, આશા વર્કર બહેનો હોય, સાથે જ જે કહી શકાય વિવિધ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કર્મચારી, આ તમામ જે કર્મચારીગણ છે, માનદ વેતન કર્મચારી, દૈનિક વેતન કર્મચારીઓ, તેઓ રાજ્ય સરકારો ઉપર વેતન વધારો સાથે જ કાયમી કર્મચારી જાહેર કરવાને લઈ અને આંદોલનો તેમજ કહી શકાય કે વિવિધ પ્રકારના રજૂઆતો કરી રહ્યા છે. ગતરોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા 20 ઓગસ્ટ 2025ના રોજ રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારીઓને પગાર વધારો જે છે તે કરી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યા બાદ હવે રાજ્ય સરકારે વધુ એક ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગના નેજા હેઠળ કામ કરતા 87,000 કરતાં વધુ મધ્યાહન ભોજન કર્મચારીઓના વેતનને બમણું કરવાનો નિર્ણય લીધો છે. આ જે વેતન છે તે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. તો આગળ વાત કરીશું કે 2026થી જે નિર્ણય અમલમાં આવવાનો છે તે શું છે, તેના વિશે વિગતવાર ચર્ચા કરીએ. તો રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો તાજેતરનો નિર્ણય સામાજિક ન્યાય, શ્રમ સન્માન અને માનવ સંવેદનાનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. રાજ્યમાં કાર્યરત 87,000 કરતાં વધુ મધ્યાહન ભોજન કર્મચારીઓના વેતનને બમણું કરવાની જાહેરાત સરકારે કરી છે, જે 1 જાન્યુઆરીથી અમલમાં આવશે. વર્ષોથી ઓછા માનદ વેતનમાં કામ કરતા આ કર્મચારીઓ માટે આ નિર્ણય કોઈ ભેટ કરતાં ઓછો નથી, પરંતુ તેમના લાંબા સંઘર્ષની જીત તરીકે જોવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી માત્ર કર્મચારીઓ જ નહીં પરંતુ તેમના પરિવારજનો, શાળા વ્યવસ્થા અને સમગ્ર સમાજ પર સકારાત્મક અસર પડશે. આ લેખમાં આપણે આ નિર્ણયની પૃષ્ઠભૂમિ, તેની જરૂરિયાતો, સરકારનો અભિગમ, કર્મચારીઓની સ્થિતિ અને ભવિષ્ય પર થનારી અસર અંગે વિગતવાર સમજા કરીશું. સૌથી પહેલાં વાત કરીએ મધ્યાહન ભોજન યોજનાની. તો માત્ર ભોજન નહીં પરંતુ ભવિષ્યનું નિર્માણ. તો મધ્યાહન ભોજન યોજના એ ભારત સરકારની સૌથી મોટી સામાજિક કલ્યાણ યોજનાઓમાંની એક છે. આ યોજનાનો મુખ્ય હેતુ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના બાળકોને શાળામાં નિયમિત રીતે આવવા પ્રોત્સાહિત કરવાનો અને તેમને પોષણયુક્ત ભોજન પૂરું પાડવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા ચલિત આ જે કહી શકાય કે જે મધ્યાહન ભોજન યોજના, જે હાલમાં પ્રધાનમંત્રી પોષણ યોજના તરીકે ઓળખાય છે, તે યોજના રાજ્યની સરકારી અને સહાયિત શાળાઓમાં લાખો બાળકો રોજ મધ્યાહન ભોજન મેળવે છે. આ ભોજન સમયસર, સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત મળે તે માટે જે કર્મચારીઓ દિવસ રાત મહેનત કરે છે તેઓ છે મધ્યાહન ભોજન કર્મચારીઓ. આ કર્મચારીઓ વહેલી સવારથી શાળાના રસોડામાં હાજર રહે છે, અનાજ, શાકભાજી અને સામગ્રીની વ્યવસ્થા કરે છે, સ્વચ્છતા અને આરોગ્યના નિયમોનું પાલન કરે છે અને બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસે છે. છતાં પણ વર્ષો સુધી તેમની મહેનતને અનુરૂપ વેતન તેમને મળતું નહોતું. વર્ષોથી અવગણાયેલા કર્મચારીઓની વાસ્તવિક સ્થિતિની વાત કરીએ તો મધ્યાહન ભોજન કર્મચારીઓ મોટા ભાગે ગરીબ, ગ્રામ્ય અને નબળા વર્ગમાંથી આવે છે. ઘણી બહેનો આ કામને પરિવારની મુખ્ય આવક તરીકે કરે છે, પરંતુ લાંબા સમય સુધી તેમનું વેતન એટલું ઓછું હતું કે મોંઘવારી સામે જીવન જીવવું અત્યંત મુશ્કેલ બની ગયું હતું. ઓછા વેતનના કારણો કયા કયા છે? તો પરિવાર ચલાવવો મુશ્કેલ બનતો, ઓછા વેતનના કારણે પરિવાર ચલાવવો મુશ્કેલ બનતો, બાળકોના શિક્ષણમાં અડચણ આવતી, આરોગ્ય ખર્ચ ઉઠાવવો મુશ્કેલ બનતો અને માનસિક જે તણાવ છે તે વધતો હતો. ઘણા કર્મચારીઓ વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆતો કરતા આવ્યા હતા. સંઘો દ્વારા પણ આંદોલનો થયા, લેખિત અરજીઓ અપાઈ, પરંતુ લાંબા સમય સુધી કોઈ મોટો નિર્ણય લેવાયો ન હતો. રાજ્ય સરકારનો નિર્ણય, સંવેદનશીલતા અને જવાબદારીનો દાખલો. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અંતે
એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે રાજ્યના 87,000 કરતાં વધુ મધ્યાહન ભોજન કર્મચારીઓના વેતનને આગામી સમયમાં વેતન બમણું કરવામાં આવશે. આ નિર્ણયના મુખ્ય મુદ્દાઓ આ નીચે મુજબ છે. તો વેતનમાં હાલમાં જે વેતન મળી રહ્યું છે, જેમાં રસોઈયાઓ, કહી શકાય મધ્યાહન ભોજન સુપરવાઇઝરો અને જે હેલ્પર્સ છે તમામના જે વેતન છે તેમાં 100% વધારો કરવામાં આવશે. 1 જાન્યુઆરી 2026થી આ નિર્ણય અમલમાં આવી શકે છે. વધારાની રકમ સીધી કર્મચારીઓના ખાતામાં જમા થશે. કોઈપણ પ્રકારની કાપછાંટ વગર સંપૂર્ણ લાભ મળશે. આ નિર્ણયથી સરકારનો અભિગમ સ્પષ્ટ થાય છે કે રાજ્ય માત્ર નીતિઓ બનાવતી નથી, પરંતુ જમીન લેવલ એટલે કે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા કર્મચારીઓના દુઃખ દર્દને પણ સમજે છે. વેતન બમણું થનાર સીધા ફાયદા. તો વેતન બમણું થવાથી 87,000 જેટલા મધ્યાહન ભોજન કર્મચારીઓના જીવનમાં મોટા ફેરફારો આવશે. આ વધારો માત્ર આંકડાનો વધારો નથી, પરંતુ જીવનની ગુણવત્તામાં સુધારાનો માર્ગ છે. વેતન વધારાના મુખ્ય ફાયદાની વાત કરીએ તો ઘર ખર્ચમાં રાહત, બાળકોના ભણતર માટે વધુ ખર્ચ કરવાની ક્ષમતા, આરોગ્ય સેવાઓ મેળવવામાં સરળતા, દેવાના ભારમાંથી મુક્તિ, આત્મસન્માનમાં વધારો. આ નિર્ણયથી કર્મચારીઓ પોતાના સમાજમાં વધુ સુરક્ષિત અને માન્ય અનુભવે તેવી શક્યતા છે. 87,000 પરિવારો માટે નવી આશા. તો આ નિર્ણય સીધો લાભ માત્ર કર્મચારીઓને નહીં, પરંતુ 87,000થી વધુ પરિવારોને મળશે. આ પરિવારોમાં બાળકો, વૃદ્ધો અને અન્ય આધારિત સભ્યોનો સમાવેશ થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને રહેતા પરિવારો માટે આ વધારો ખાસ મહત્વનો રહ્યો છે, કારણ કે ત્યાં આવકના સાધનો સીમિત હોય છે. વેતન બમણું થવાથી સ્થાનિક અર્થવ્યવસ્થામાં પણ ગતિ આવશે, કારણ કે ખર્ચ કરવાની ક્ષમતા વધશે. આ રીતે આ નિર્ણય એક વ્યક્તિ નહીં, પરંતુ સમગ્ર સમાજને સ્પર્શતો નિર્ણય બની જાય છે. શિક્ષણ અને પોષણ પર સકારાત્મક અસર. મધ્યાહન ભોજન કર્મચારીઓ સંતોષમાં રહેશે તો ભોજનની ગુણવત્તા વધુ સારી બનશે. રસોડાની સ્વચ્છતા જાળવવામાં વધુ ધ્યાન આપવામાં આવશે. બાળકોને સમયસર અને પૂરતું ભોજન મળશે. આનો સીધો ફાયદો વિદ્યાર્થીઓના આરોગ્ય અને શિક્ષણ પ્રગતિ પર પડશે. શાળામાં હાજરી વધશે અને ડ્રોપ આઉટ રેશિયો જે છે તેમાં ઘટાડો થવાની શક્યતા છે. સામાજિક અને રાજકીય દ્રષ્ટિએ મહત્વ. રાજ્ય સરકારનો આ નિર્ણય અન્ય રાજ્યો માટે પણ એક ઉદાહરણ બની શકે છે. વર્ષોથી માનદ વેતનમાં કામ કરતા વિવિધ વર્ગોના કર્મચારીઓ માટે આ પગલું આશાનું કિરણ સમાન છે. આ નિર્ણયથી સમાજમાં સંદેશ જશે કે મહેનતનું યોગ્ય મૂલ્ય મળવું જોઈએ. નીચલા સ્તરે કામ કરતા કર્મચારીઓ પણ મહત્વપૂર્ણ છે. કલ્યાણકારી રાજ્યની સંકલ્પના માત્ર કાગળ પર નહીં, પરંતુ અમલમાં પણ છે. કર્મચારીઓની પ્રતિક્રિયા અને ખુશીની વાત કરીએ તો આ જાહેરાત બાદ ક્યાંક ને ક્યાંક 87,000 કરતાં વધારે મધ્યાહન ભોજન કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ઘણા કર્મચારીઓએ જણાવ્યું છે કે વર્ષોથી જે માંગ હતી તે આખરે પૂર્ણ થઈ છે. તેમના માટે આ માત્ર પગાર વધારો નહીં, પરંતુ તેમના કામની માન્યતા છે. કેટલાક કર્મચારીઓએ જણાવ્યું છે કે હવે તેઓ પરિવાર માટે વધુ સારા સપનાઓ જોઈ શકશે અને તેમના બાળકોને સારું ભવિષ્ય આપી શકશે. રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલો આ 87,000થી વધુ મધ્યાહન ભોજન કર્મચારીઓના વેતનને બમણું કરવાનો નિર્ણય ખરેખર ઐતિહાસિક, માનવતાભર્યો અને સમાજ હિતમાં લેવાયેલો નિર્ણય છે. 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનાર આ નિર્ણય હજારો પરિવારોના જીવનમાં આર્થિક સ્થિરતા અને આશાનો નવો દીવો પ્રગટાવશે. આ નિર્ણય માત્ર કર્મચારીઓ નહીં, પરંતુ શિક્ષણ, પોષણ અને સમાજ ત્રણેય ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. રાજ્ય સરકારનું આ પગલું સાબિત કરે છે કે સાચું શાસન તે જ છે જે સૌથી નીચે ઊભેલા વ્યક્તિ સુધી પહોંચે છે. આમ રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં મધ્યાહન ભોજન કર્મચારીઓનું જે વેતન છે તેને બમણું કરવાનો જે નિર્ણય લેવાયો છે તેને લઈ અને પરિપત્ર જાહેર કરવામાં આવશે અને ટૂંક સમયમાં જ કર્મચારીઓને તેનાથી લાભ મળશે. જય હિન્દ, અસ્તુ.